विद्यार्थी मित्रों ऑनलाइन लेक्चर्स में बाळको आपનું हार्दिक स्वागत છે। હવે આજે આપણે ભણવાના છીએ પ્રવાહ વિદ્યુતના જે એક્ઝામ્પલ છે ઉદાહરણના દાખલાઓ એને। હવે બાળકો એક ખાસ વાત એ કહેવાની છે કે ભાઈ સામાન્ય રીતે આપણા જે પછીના જે એક્ઝામ્પલ છે અને આપણા જે એક્સરસાઇઝના દાખલાઓ છે એને આપણે આવી રીતે ગણવાની ટ્રાય કરશું, જેથી કરીને આપણે ઓછા સમયમાં આપણે સરળતાથી દાખલાઓ ગણી શકીએ અને જે થિયરિકલ લેક્ચર છે એને આપણે ક્યાં ભણવાના પ્રયત્ન કરશું? બોર્ડમાં। તો સૌથી પહેલાં આપણે આજે એક્ઝામ્પલ નંબર 1ની વાત કરવી છે, પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુત। બાળકો એક ખાસ વાત કે જ્યારે તમે દાખલા ગણતા હોય ત્યારે એની રકમ ખૂબ અગત્યની છે, કારણ કે રકમ જો સમજાશે તો જ તમને દાખલાનો જવાબ આવડશે, નહીંતર ફિઝિક્સના દાખલાઓને કારણે ઘણું બધું તમે ટેન્શનને કારણે તમે જે બાકીના વિષયો છે એ અને ફિઝિક્સની થિયરીઓ પણ તમને અઘરી લાગતી હોય છે। તો સૌથી પહેલાં આપણે જ્યારે દાખલાઓ ગણતા હોઈએ છીએ ત્યારે દાખલાની અંદર કઈ વસ્તુ કહેવા માંગી છે અને શું એમાંથી આપણે મેળવવાનું કીધું છે એ આપણે ખબર હોવી જોઈએ। સાથે સાથે મેળવવા માટેના જરૂરી સૂત્રો આપણે આવડતા હોવા જોઈએ। એટલા માટે ખાસ બાળકો કે ભાઈ જે દરેક ચેપ્ટર ચાલી રહ્યા છે એ ચેપ્ટર્સના તમે સૂત્રની એક નોટ બનાવો અને એને કંઠસ્થ કરો, જેથી કરીને સરળતાથી તમે દાખલાને સમજી શકીએ। તો ભણીએ આપણો આજનો ઉદાહરણ નંબર 3.1 અને સમજીએ એની રકમ। તો આપણે રકમમાં આવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 1.5 એમ્પિયર, બરાબર, શરૂઆત જ 1.5 એમ્પિયર એટલે પ્રવાહની વેલ્યુ આપણે આપી દેવામાં આવી છે। પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણવાની છે। તો મૂળ મુદ્દો આપણો એ છે કે આપણે મેળવવાની છે સરેરાશ ડ્રિફ્ટ। હવે સરેરાશ ડ્રિફ્ટ કોને કહેવી એ પહેલાં આપણે ખબર હોવી જોઈએ। તો આપણે થિયરિકલ લેક્ચર્સમાં બાળકો અભ્યાસ કર્યો હતો કે ભાઈ ડ્રિફ્ટ એટલે બીજું કાંઈ નથી, જ્યારે વાહકને તમે વિદ્યુત ક્ષેત્ર આપો ત્યારે વાહક વિદ્યુત ક્ષેત્ર ન હતું ત્યારે જે દોલન કરતો હતો એ અને જ્યારે એને વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે ત્યારે જે દોલન કરે છે આ બંને વચ્ચે થોડોક ડિફરન્સ સર્જાય છે। એટલે કે ભાઈ શરૂઆતમાં એની પાસે એનર્જી નહોતી અને જ્યારે એને વિદ્યુત ક્ષેત્ર આપીએ છીએ ત્યારે એની પાસે એનર્જી છે અને એ એનર્જીને કારણે એના વેગમાં જે વધારો થાય, જે શરૂઆતનો વેગ અને પછીનો વેગ, આ બેમાં થોડોક ડિફરન્સ સર્જાય એ એટલે આપણો ડ્રિફ્ટ ઝડપ છે, બરાબર છે, એને આપણે મેળવવી છે, એટલે કે વીડી મેળવવાની વાત થઈ રહી છે। બીજું આપણે એવું કીધું છે એમાં કે એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે। આ આપણા દાખલાની હિટ છે કે ભાઈ એક ઇલેક્ટ્રોન આપી રહ્યો છે, એનો અર્થ કે આપણો જે સળિયો છે, જે તાર શીશેનો બન્યો છે કોપરનો, એમાં જે તમામ કોપરના પરમાણુઓ છે એ બધા એક એક વાહક ઇલેક્ટ્રોન આપે છે। હવે કેટલા કોપરના પરમાણુ છે એ જાણવા માટે મને સરસ રીત આપી દીધી છે। કોપરની ઘનતા 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન અને એનું પરમાણુ દળાંક આપ્યું છે 63.5 એટોમિક યુનિટ। હવે આના ઉપરથી આપણે શું ખબર પડે બાળકો? તો કે એના ઉપરથી હું કોપરના પરમાણુની જે સંખ્યા છે એ જાણી શકું, અને એ જાણવા માટે મને ખાલી ફક્ત મારી પાસે પરમાણુ દળાંક આપી છે, કારણ કે તમે કેમેસ્ટ્રીમાં પણ ભણીને આવ્યા છો, કોઈ પણનું પરમાણુ દળાંક એના એવોગ્રેડો અંક જેટલા પરમાણુઓની સંખ્યા ધરાવતું હોય છે। તો એના ઉપરથી આપણે સમજી લઈએ અને આપણો જે શરૂઆતનો જે જવાબ છે વીડી એને આપણે સરળતાથી તારવી દઈએ। તો સમજીએ આપણો દાખલો આન્સર સ્વરૂપે। સૌથી પહેલાં આપણે જે આપ્યું છે એની આપણે નોટ કરી લઈએ કે ભાઈ મારી પાસે જે વિદ્યુત પ્રવાહ આઈનું મૂલ્ય આપ્યું છે એ છે મારી 1.5 એમ્પિયર। આડછેદનું ક્ષેત્રફળ એ આપણે આપી દેવામાં આવ્યું છે 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર। બીજું મને કોપરની જે ઘનતા છે ρCu એની વેલ્યુ આપી દીધી છે। ρCuની વેલ્યુ આપણે આપી છે 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન અને કોપર પરમાણુનું દળ મને આપી દીધું છે, કોપર પરમાણુનું દળ 63.5 એટોમિક યુનિટ આપ્યું છે, બરાબર। મેળવવાનું કીધું છે આપણે વીડી, ડ્રિફ્ટ વેગ મેળવો, વીડી મેળવવાની વાત થઈ રહી છે। તો આપણી પાસે એવું એક સમીકરણ છે કે જેની મદદથી હું વીડી મેળવી શકું। બીજું એ સમીકરણમાં વીડી મેળવવાના ઘણા બધા સમીકરણ છે, મીન્સ કે એની સાથે તમે મોબિલિટી સાંકળી શકો છો, પછી રિલેક્શન સમય ટાવ સાંકળી શકો છો, પણ અહીંયા એ કોઈની વેલ્યુ મને આપી છે નહીં, મને ફક્ત આઈ અને એની વેલ્યુ આપવામાં આવી છે। તો પ્રવાહ વિદ્યુત સાથે સંકળાયેલું સમીકરણ એક આપણી પાસે આવું છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ આઈ અને
ડ્રિફ્ટ વેગ વીડી વચ્ચેનો સંબંધ I બરાબર NEA VD યાદ રાખવા માટેની રીત એવી છે I ઇઝ ઇક્વલ ટુ એનીબડી બરાબર પણ આ યાદ રાખવા માટે છે ભૂલાય નહીં કે ભાઈ જે ડ્રિફ્ટ વેગ અને જે પ્રવાહ વિદ્યુત છે એની વચ્ચેનો સંબંધ શું છે તો કે ભાઈ I બરાબર NEA VD પણ આપણે એને યાદ રાખશું I ઇઝ ઇક્વલ ટુ એનીબડી બરાબર ચાલો આગળ વધીએ તો મારે જોઈએ છે VD તો VD ને સૂત્રનો શું બનાવી દઉં કરતા બનાવી દઉં તેથી VD ઇઝ ઇક્વલ ટુ સમીકરણ આવું બનશે I ના છેદમાં NEA સમીકરણ નંબર 1 હવે આ સમીકરણ 1 માં મારી પાસે જે વેલ્યુ છે તો કે I ની વેલ્યુ છે મારી પાસે જે આડછેદનું ક્ષેત્રફળ A છે E ની વેલ્યુ હું જાણું છું 1.6 × 10⁻19 ઘાત પણ મારી પાસે n નથી અને n મેળવવાનો રસ્તો મને ઓલરેડી રકમમાં આપી દીધો છે અને એ રસ્તો અહીંયા આપી દેવામાં આવ્યો છે કે એની ઘનતા આપી છે અને સાથે સાથે એનું પરમાણુ દળાંક આપ્યું છે તો પરમાણુ દળાંક ઉપરથી કઈ રીતે સંખ્યા મેળવીએ તો સમજી લે જરાક હવે આપને એ ખબર છે કે એનું પરમાણુ દળાંક કેટલું છે તો કે 63.5 ગ્રામ તો તરત તમે એવું કહી શકો કે ભાઈ 63.5 ગ્રામે બરાબર 63.5 ગ્રામે એની અંદર કેટલા કોપર પરમાણુ હોય તો કે એના એવો ગ્રેડો અંક જેટલા કોપર પરમાણુ હોય એટલે કે 6.023 × 10⁻23 જેટલા પરમાણુ હોય તો મારી પાસે કુલ કોપર કેટલું છે તો કે ભાઈ કોપરનો જે સળિયો છે જે તાર છે એની ઘનતા મને આપી છે તે ઘનતા ઉપરથી એનું દળ જાણી શકું અને એની ઘનતા 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન છે તેનો અર્થ કે આ એનું હું દેખાડી રહ્યું છે દળ પણ અહીંયા જે ગ્રામમાં છે અહીંયા છે ને કિલોગ્રામમાં છે તો મારે એને શેમાં ફેરવવું પડશે ગ્રામમાં તેથી આવું થશે ભાઈ કે ભાઈ 9 × 10⁻³ તો હતી પાછું ગ્રામમાં ફેરવો એટલે 10⁻³ વધે તો ટોટલ 10�6 ગ્રામે કેટલા કોપર પરમાણુ તો નંબર ઓફ n જોતો હોય છે તો આવું થશે 6.023 × 10⁻23 ઘાત 9 × 10�6 ઘાત છેદમાં 63.5 તો જવાબ આપી દઈએ n નો 6.023 × 9 54.207 ભાગ્યા 63.5 તો આપણો જે જવાબ મળે છે 0.853 ગુણ્યા ઘાત આપને આવશે 10⁻29 જરાક સરખું લખીએ તો આવો જવાબ થશે 8.5 × 10⁻28 તો આ થયું આપણું n બરાબર કોપર પરમાણુઓ કે ભાઈ કોપર પરમાણુ કેટલા છે સમગ્ર તારમાં તો કે 8.5 × 10⁻28 હવે આપણી પાસે n ની સંખ્યા છે e ની સંખ્યા છે સોરી n ની સંખ્યા છે e ની વેલ્યુ છે a ની વેલ્યુ છે અને I ની વેલ્યુ છે આ બધી વેલ્યુ જો સમીકરણ 1 માં રાખું તો મને સરળતાથી શું મળી જશે VD તેથી ડ્રિફ્ટ વેગ VD બરાબર I/NEA પરથી શું લખી શકાશે બાળકો તો જો જે કિંમતો રાખીએ તેથી VD એમાં જ I ની વેલ્યુ આપણી પાસે છે 1.5 n ની વેલ્યુ મારી પાસે છે 8.5 × 10⁻28 ઘાત e ની વેલ્યુ થશે 1.6 × 10⁻19 હવે એ છે આપણે 1 × 10⁻7 આપી છે એટલે એક સાથે મલ્ટીપ્લિકેશન છે એટલે એક લખવાની કોઈ જરૂરિયાત નથી એટલે સીધું 10⁻7 લખું તેથી VD ઇઝ ઇક્વલ ટુ જવાબ આપીએ 8.5 × 1.6 13.6 1.5 ભાગ્યા 13.6 તો આપણો જે જવાબ મળે છે એ મળે છે 0.110 ગુણ્યા 10 ની ટોટલ ઘાત વધશે -2 જરાક સરળતાથી આને ફેરવી દઈએ તો VD ઇઝ ઇક્વલ ટુ આપણે આવું મળશે 1.10 ગુણ્યા 10⁻³ આ મીટર પ્રતિ સેકન્ડ હતું અને મેં મિલીમીટરમાં લાવ્યું છે તો શું થશે mm પ્રતિ સેકન્ડ આટલો મને કોપર પરમાણુનો જે તાર છે એનો શું મળ્યો ડ્રિફ્ટ વેગ VD મારો એક ઓપ્શન પૂરો થયો VD મેં મેળવી દીધો બરાબર છે આગળના ભાગમાં વાત કરીએ તો બાળકો આપણે VD મેળવ્યા બાદ આપને એવું કહે છે કે ભાઈ હવે સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ ગણવી છે હવે તાપમાન આપણે લેવાનું કીધું છે સામાન્ય હવે આપણે ખાસ કરીને જે કન્સેપ્ટ ભણીએ છીએ એમાં મૂળ મુદ્દો રકમ છે તો બાળકો આપણે ધોરણ 11 સાયન્સમાં STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર આવો શબ્દ સાંભળતા હતા
તો ત્યારે એ સામાન્ય તાપમાનની જે વેલ્યુ છે ત્યારે 27 ડિગ્રી સેલ્સિયસ સાથે આપણો સંબંધ હતો. મીન્સ કે એસટીપી જ્યારે આપણે ભણતા હતા ત્યારે 27 ડિગ્રી સેલ્સિયસ સાથેનું કામ આપણે જોતા હતા. તો હવે જે કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ છે એના માટે ધોરણ 11 સાયન્સમાં વાયુનો ગતિવાદનું ચેપ્ટર આપણે જેનો અભ્યાસ કર્યો છે એ પરથી આપણે એવું જાણી શકીએ કે ભાઈ સામાન્ય રીતે ઓપ્શન નંબર એ બી નો પહેલો ભાગ કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ હવે કોઈ પણ પરમાણુની ઉષ્મીય ઝડપ એટલે બીજું કાંઈ નથી પણ એની ગતિ ઉર્જા સાથે સંકળાયેલું એની ઉર્જાનું સૂત્ર અને એ છે આપણું 1/2 mv² 3/2 kBT બરાબર. જ્યાં કેબી છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે, ટી છે એ ટેમ્પરેચર છે અને સામેની સાઈડ છે એ તમે જાણો છો ગતિ ઉર્જાનું સૂત્ર છે. અહીંયા જે 3 દેખાડવામાં આવ્યા છે એ 3 એ બીજું કંઈ નથી પણ 3 ડાયમેન્શન સાથે સંકળાયેલો ભાગ છે. તો હવે આપણો જે કન્સેપ્ટ છે એમાંથી આપણે ઓનલી ફોર વી જોઈએ છે મારે તો 2 કેન્સલ v² ને સૂત્રનો હું કરતા બનાવી દઉં તો v² બરાબર મારી પાસે જે સમીકરણ મળશે એ મને આવું મળે છે 3 kBT ડિવાઈડ બાય m. હવે જરાક સમજીએ. જો મારે v જોતું હશે તો વીનું સમીકરણ હું આવી રીતે લખી શકું પણ એની પહેલા આપણે એક મુદ્દો જરાક સમજવો છે કે ભાઈ જ્યારે હું વાહકને વિદ્યુત ક્ષેત્ર આપું છું બરાબર, વાહકને શું આપી રહ્યો છું? વિદ્યુત ક્ષેત્ર. તો આપણને ખબર છે કે ભાઈ જે લેટિસ પરમાણુ એ ધન વિદ્યુતભાર ગોઠવાયેલા છે અને એની આજુબાજુ પેલા મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે. હવે જેવું જ આનું વિદ્યુત ક્ષેત્ર એપ્લાઇડ કરું તો તરત જ એ ઇલેક્ટ્રોન કોઈ એક જ દિશામાં ગતિ કરવાનો પ્રયત્ન કરશે. મીન્સ કે બધા ઇલેક્ટ્રોન ધન તરફ ગતિ કરશે. ઓનલી ફોર એક્સ બદલાઈ રહ્યો છે ઇલેક્ટ્રોનનો, નહીં કે વાય નહીં કે ઝેડ. એટલે અહીંયા જે હું વાત કરી રહ્યો છું ઓનલી ફોર એક ડાયમેન્શન સાથે વાત કરી રહ્યો છું. જો હું એક ડાયમેન્શન સાથે વાત કરું તો અહીંયા 3 લખવાની કોઈ જરૂરિયાત છે નહીં, ઓનલી ફોર કેબીટી બાય એમ લખી શકું. તેથી v² બરાબર kBT upon m અને મારે જોઈએ છે v ની વેલ્યુ તેથી v is equal to √kBT upon m. ચાલો બધી વેલ્યુ રાખીએ vm જ kb ની વેલ્યુ બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 ગુણ્યા 10⁻³ t આપને લેવાનું છે જે સામાન્ય તાપમાન એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ પણ જો એને કેલ્વિનમાં કન્વર્ટ કરું તો કેટલું થશે 300 કેલ્વિન બરાબર 273 + 27. તો આ જવાબ આવ્યો આપણો તાપમાનનો 300/m. હવે m એટલે શું છે તો કે ભાઈ m એ પરમાણુનું દળ છે. હવે બાળકો આપણી પાસે એક પરમાણુનું દળ નથી પણ આપણી પાસે એટલા પરમાણુ છે કે ભાઈ સામાન્ય રીતે આવું કહીએ છીએ કે ભાઈ 6.023 ગુણ્યા 10⁻23 પરમાણુ એ કેટલું વજન છે તો કે 63.5 ગ્રામ. તો એક પરમાણુ એ કેટલું? કારણ કે અહીંયા જે તમને દેખાડવામાં આવે છે કોઈ એક પરમાણુની ઉષ્મીય ઝડપ આપણે મેળવીએ છીએ. તો એક પરમાણુનું ઉષ્મીય ઝડપ મારે જોતી હશે તો એક પરમાણુનું દળ જોતું હશે. તો એક પરમાણુનું દળ કેટલું થાય તો કે ત્રિરાશિ તમે આવી રીતે રાખી શકો કે ભાઈ 6.023 ગુણ્યા 10⁻23 પરમાણુ એ કેટલું છે તો કે 63.5 ગ્રામ છે. તો એક એ કેટલું? તેથી સીધું જ હું એ લખી દઉં છું કે ભાઈ m એટલે શું છે તો કે m એટલે ભાઈ આવું છે 6.023 ગુણ્યા 10⁻23 એ કેટલું છે 63.5 ગ્રામ. તો એક એ કેટલું? તેથી આવું થશે 63.5 ભાગ્યા 6.023 ગુણ્યા 10⁻23. બરાબર છે. અહીંયા જે 63.5 ગ્રામ છે ને આપણે કિલોગ્રામમાં ફેરવવું પડશે એટલે બનશે 10⁻³ કિલોગ્રામમાં. તો ટોટલ આપણું આવું થશે v is equal to ભાઈ v is equal to √ ઉપરનો જે આપણે છે એને ગુણાકાર કરી દઈએ 101.38 ગુણ્યા 300 એટલે જવાબ આવશે 414 ભાગ્યા 63.5 6.023 જવાબ આપણો આવે છે 10.54. ઘાત ઉપર જશે એટલે માઇનસ થઈ જશે 26 થશે અને 10.54 ને બદલે હું આવી રીતે લખી દઉં 105.42 અને ઘાતને કરી દઉં 10⁻27 ગુણ્યા ઉપર જે ઘાત રહેશે એ થશે 10⁻23. બરાબર છે. ચાલો v is equal to √
ભાગાકાર કરી દે 414 ભાગ્યા 105.42 જવાબ આવ્યો 3.92 ઘાત 27 ને ઉપર જશે એટલે પ્લસ થઈ જશે 27 માં 23 એટલે વચ્ચે 10 ની 4 ઘાત તો 3.92 નું રૂટ કાઢો એટલે 1.98 તેથી v ઇઝ ઇક્વલ ટુ 1.98 ગુણ્યા 10 ની 2 મીટર પ્રતિ સેકન્ડ ઇઝ નિયરલી 2 ગુણ્યા 10 ની 2 મીટર પ્રતિ સેકન્ડ આ મળી ગયો આપણું કોપર પરમાણુની ઉષ્મીય ઝડપનું કિંમત બરાબર છે હજી એમાં એક ઓપ્શન માંગ્યો છે બી કે ભાઈ જે વિદ્યુત ક્ષેત્ર છે વાહકમાંથી વહેતું વિદ્યુત ક્ષેત્ર એ અને આપણી જે ડ્રિફ્ટ ઝડપ છે એની શું કરવાની છે આપણે સરખામણી કરવી છે તો સામાન્ય રીતે બાળકો કોઈ પણ વાહકમાં જે વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે એ વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત પ્રવાહ સાથે સાથે ચુંબકીય અસર પણ જન્માવે છે એટલા માટે જ આપણે ધોરણ 10 માં એક સરસ મજાનું સમીકરણ વ્યાખ્યા બોલતા હતા પ્રકાશની કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે જે પ્રકાશ જે દિશામાં વહી રહ્યો છે અથવા પ્રકાશ જે તરફ જઈ રહ્યો છે ત્યાં વિદ્યુત અને ચુંબક બંનેની અસર થાય તો થોડુંક સ્ટેટમેન્ટ આપી દઈએ કે ભાઈ સામાન્ય રીતે વાહકમાં વિદ્યુત ક્ષેત્રની ઝડપ કોના જેટલી હશે ભાઈ વિદ્યુત ક્ષેત્રની ઝડપ એ પ્રકાશના વેગ જેટલી હોય કઈ રીતે ખબર પડી તો કે હમણાં શીખા કે ભાઈ કોઈ પણ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ચુંબકીય તરંગ ડેવલપમેન્ટ કરશે અને એ વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ કોના જેટલો હશે પ્રકાશના વેગ જેટલો હોય તેથી બંનેની સરખામણી કરી દઈએ પ્રકાશનો વેગ અને આપણી પાસે જે આપણી ડ્રિફ્ટ ઝડપ મળી છે એ તો કેટલી બનશે તો કે ભાઈ સામાન્ય રીતે પ્રકાશની જે ઝડપ છે એ પ્રકાશનો વેગ છેદમાં આપણો જે ડ્રિફ્ટ વેગ છે વાહકનો એ જે આપણે પ્રાપ્ત થયો છે અહીંયા બરાબર એની સરખામણી કરીએ તો પ્રકાશનો વેગ એટલે 3 ગુણ્યા 10 ની 8 છેદમાં 1.1 એટલે એક જ ગણીએ એને 1.1 ગુણ્યા 10 ની -3 તો લગભગ ઉપર જાય એટલે પ્લસ થઈ જશે તો 10 ની 11 ના ક્રમની હોય છે તો આ થયો આપણો જવાબ જે ટેક્સ્ટબુકમાં આપણે જે ડ્રિફ્ટ વેગ માંગ્યો છે બરાબર કે આપણી જે અહીંયા મેં પ્રકાશનો વેગ સાથે મેં કન્સેશન છે પણ આપણા ટેક્સ્ટબુકમાં આવું કહીએ કે જો ડ્રિફ્ટ વેગને હું અહીંયા લઈ આવું દાખલા તરીકે ભાઈ ડ્રિફ્ટ વેગ મારે જોતો હશે ડ્રિફ્ટ વેગ કેટલી નાની છે તો ડ્રિફ્ટ વેગ બરાબર આ 10 ની જે 11 છે આના છેદમાં આવી જશે એટલે આવું થશે ડ્રિફ્ટ વેગ બરાબર 10 ની -11 પ્રકાશનો વેગ તો આવું કહી શકાય કે ભાઈ સામાન્ય રીતે જે ડ્રિફ્ટ ઝડપ છે જે વાહકમાં જે ડ્રિફ્ટ જોવા મળી એ પ્રકાશના વેગ કરતાં 10 ની -11 ગણી નાની છે જ્યારે પ્રકાશનો વેગ એ ડ્રિફ્ટ વેગ કરતાં 10 ની 11 ગણો મોટો છે એટલે જે ટેક્સ્ટબુકમાં આપણે દીધું છે ડ્રિફ્ટ વેગ એ આપણે અહીંયા તારવી દીધું છે તો બાળકો આ થયું આપણું ઉદાહરણ નંબર 1 જેમાં આપણે સરળતાથી એના જે જવાબો માંગ્યા છે એને આપણે મેળવી દીધા છે હવે આપણે જોવાનું છે ઉદાહરણ 3.1 આપણે શીખ્યા ત્યારબાદ હવે જોશું આપણે ઉદાહરણ 3.2 તો સૌથી પહેલાં આપણે એની રકમ વાંચીએ અને એના જવાબો આપીએ તો ઉદાહરણ 3.2 માં આપણી પાસે કુલ 5 ઓપ્શન માંગ્યા છે અને 5નો આપણે જવાબ આપવાનો છે તો સૌથી પહેલાં આપણે ઓપ્શન એને સોલ્વ કરીએ ઉદાહરણ 3.1 માં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાંના પ્રવાહો માટે કેટલાક મિલીમીટર પ્રતિ સેકન્ડ જેટલી હોવાનો અંદાજ કરેલ છે એટલે આપણે કહેવામાં આવ્યું છે ઉદાહરણ 3.1 નો સંદર્ભ લીધો છે કે ભાઈ ઇલેક્ટ્રોનની ઝડપ આપને ખબર છે કેટલા તો કે ઉદાહરણ 3.1 માં આપણે I બરાબર 1.5 એમ્પિયરના ગાળામાં જે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ઝડપ મળે છે એ 1.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ જેટલી મળે છે તો પરિપથ બંધ કરતા લગભગ તક્ષણ જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે આ આપણો પ્રશ્ન છે આપણે એનું સોલ્યુશન આપવું છે કેવા એ લોકો એવું માગે છે આપણે જે રકમ આપી છે એમાં બાળકોએ આપણે આવું કીધું છે કે ભાઈ સામાન્ય રીતે I બરાબર 1.5 એમ્પિયરે આપણે જે ડ્રિફ્ટ ઝડપ મળે છે VD એ ફક્ત ને ફક્ત 1.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ જેટલી મળે છે એનો અર્થ એવો છે કે ભાઈ 1 સેકન્ડમાં ઇલેક્ટ્રોન કેટલી ગતિ કરશે તો કે 1.1 મિલીમીટર જેટલું એ અંતર કાપવાનો છે જ્યારે પ્રવાહ કેટલો આપીએ I બરાબર 1.5 એમ્પિયર તો છતાં પણ જ્યારે વાહકને આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ બરાબર આ કેસમાં આપણે આમે સમજી શકીએ કે જેવી જ આપણે સ્વિચ ઓન કરીએ છીએ તરત જ આપણો લેમ્પ સ્ટાર્ટ થઈ જાય છે તરત જ આપણો પંખો ફરવા લાગે છે તો એનો અર્થ કે આટલી ઓછી ડ્રિફ્ટ ઝડપ હોવા છતાં
એમાં તક્ષણ પ્રવાહ કઈ રીતે નિર્માણ પામે છે એનો આપણે જવાબ આપવો છે. તો સમજીએ. ધારો કે આપણી પાસે કોઈ વાહક છે અને એ વાહકમાં થી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને વિદ્યુત પ્રવાહ ત્યારે જ બાળકો પસાર થશે જ્યારે ત્યાં મુક્ત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. બરાબર છે. હવે જેવું જ વાહકને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવું, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવું એટલે કે ધન અને ઋણ. શરૂઆતમાં જે લેટિસ પરમાણુઓ છે એ અને એની આજુબાજુ કોણ હશે ભાઈ? ઇલેક્ટ્રોન હશે, બધા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ. શરૂઆતમાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર નહોતું ત્યારે એ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા. ઓલરેડી આપણે થિયરિકલ લેક્ચર્સમાં જોયો છે. બરાબર. જેવું જ તમે વિદ્યુત ક્ષેત્ર આપશો, બીજું કે વિદ્યુત ક્ષેત્ર આપવાની સાથે જ આ ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્રમાંથી એનર્જી મેળવશે. સેમ કન્ડિશન, આ ઇલેક્ટ્રોન પણ એ વિદ્યુત ક્ષેત્રમાંથી એનર્જી મેળવશે, આ ઇલેક્ટ્રોન પણ વિદ્યુત ક્ષેત્રમાંથી એનર્જી મેળવશે. બીજું કે જે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થયું છે અને વિદ્યુત ક્ષેત્રનો જે વેગ છે એ હંમેશાને માટે પ્રકાશના વેગ જેટલો હોય. અને પ્રકાશનો વેગ આપને ખબર છે કે ભાઈ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. એટલે કે 1 સેકન્ડમાં 10⁸ મીટર જેટલો એ ગતિ છે. તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર જેવું જ એપ્લાયડ કરતા બંને બાજુ તમામ ઇલેક્ટ્રોન્સ તરત જ પોતાનામાંથી જે વિદ્યુત ક્ષેત્ર એપ્લાયડ કર્યું છે એનામાંથી શું મેળવી લેશે? એનર્જી મેળવી લે. અને એ એનર્જીને કારણે ઇલેક્ટ્રોન કોઈ એક દિશામાં ગતિ કરવા સમર્થ થાય અને પરિણામે આપણે કેવા પ્રવાહનું નિર્માણ થાય? તક્ષણ પ્રવાહનું. તો આપણે લખવું પડે કે ભાઈ તક્ષણ પ્રવાહનું નિર્માણ કઈ રીતે થયું? તો સમજીએ. જ્યારે વાહકને વિદ્યુત ક્ષેત્ર આપતા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે તક્ષણ પ્રવાહનું નિર્માણ થવાનું કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ વાહકમાં પ્રકાશના વેગ જેટલી ઝડપથી ગતિ કરે છે. પરિણામે વાહકના મુક્ત ઇલેક્ટ્રોનને ઉર્જા મેળવવા માટે રાહ જોવી પડતી નથી. અને એને કારણોસર રાહ નહીં જોવે એટલે તરત ઉર્જા મળશે અને ઉર્જા મળશે એટલે એક દિશા તરફ શું કરવા મળશે? એ ગતિ કરશે અને પરિણામે બાળકો શું નિર્માણ થશે? તીક્ષ્ણ પ્રવાહનું નિર્માણ થશે. તો આ થયો આપણો પહેલો જવાબ. બરાબર. જે કન્ડિશન પ્રમાણે આપણે એવું કીધું હતું કે ભાઈ સામાન્ય રીતે આટલી ઓછી ડ્રિફ્ટ ઝડપે પણ શા માટે તીક્ષ્ણ પ્રવાહનું નિર્માણ થાય છે? એનું એક જ કારણ છે કે વાહકની અંદર જે વિદ્યુત ક્ષેત્ર જઈ રહ્યું છે એ પ્રકાશના વેગથી જઈ રહ્યું છે અને પ્રકાશનો વેગ ખૂબ વધારે હોવાથી તરત જ એ તમામ ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્રમાંથી ઉર્જા મેળવે અને એના તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરે. એટલે રાહ જોયા વગર પણ સતત કન્ટિન્યુ એને એનર્જી મળતી જાય અને એને કારણોસર એમાં તીક્ષ્ણ પ્રવાહનું શું થાય છે? નિર્માણ. હવે આપણે જોઈએ ઓપ્શન નંબર બી. તો સૌથી પહેલા આપણે ઓપ્શન નંબર બી ની રકમ વાંચીએ અને ત્યારબાદ આપણે આગળ વધીએ. તો એમાં એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવતા બળને કારણે છે. પણ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે? તો સમજીએ. આપણો કન્સેપ્ટ એવો છે કે ભાઈ એવું કહેવા માંગે છે. ઓપ્શન નંબર આપણો એ હતો. હવે આપણે સોલ્વ કરવો છે ઓપ્શન નંબર બી કે ભાઈ જે વાહકની અંદર તમે વિદ્યુત ક્ષેત્ર આપો છો. હવે કોઈ પણ વાહક ઉપર જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર એપ્લાયડ કરીએ ત્યારે બાળકો આપણે ખબર છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન ઉપર શું લાગે? બળ લાગે. અને આપણે એ ખબર છે કે કોઈ પદાર્થ કે કોઈ કણ ઉપર જ્યારે બળ લાગે ત્યારે એ પ્રવેગી ગતિ કરવાની શરૂઆત કરે. તો અહીંયા તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ અચળ ડ્રિફ્ટ ઝડપથી કામ કરે છે. એનું કારણ શું છે એ આપણે કેવું છે. ચાલો જોઈએ. વાહકને શું એપ્લાયડ કરીએ? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એપ્લાયડ કરીએ. હવે
आपने ए खबर है कि धन आयनो है ये लेटिस परमाणुओं पर गोठवायेला है, लेटिस बिंदुए गोठवायेला है। અને એમાં ઓલો ઇલેક્ટ્રોન્સ જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર આપો ત્યારે એ ઇલેક્ટ્રોન એની સાથે સતત અસ્તવ્યસ્ત દિશામાં શું અનુભવે છે? અથડામણ અનુભવે છે। હવે સમજીએ કન્સેપ્ટ। આપને એમ કહે છે કે જો તમે બળ એફ આપતા હોય તો એફને કારણે એ ઉત્પન્ન થાય, તો એ ઉત્પન્ન થાય તો સતત તમે બળ આપી રહ્યા છો અને સતત જો બળ આપતો હશો તો પ્રવેગી ગતિ કરશે, તો બરાબર આપણી જે ઝડપ છે અચળ રહેશે નહીં। હવે આપણે અહીંયા એ સાબિતી આપી છે કે ખરેખર જે ડ્રિફ્ટ ઝડપ છે એ કેવી રહેશે? અચળ। તો આપીએ એની સાબિતી। જ્યારે વાહકને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે विद्युत क्षेत्र लागू पाड़शो એટલે તરત જ ઇલેક્ટ્રોન ઉપર શું લાગશે બાળકો? બળ। બરાબર। કોણ લગાડશે? તો કે વિદ્યુત ક્ષેત્ર। કયા સૂત્ર પ્રમાણે? તો કે F બરાબર QE। આ સૂત્ર પ્રમાણે એ ઇલેક્ટ્રોન ઉપર શું લાગશે? બળ। વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન પર બળ લાગે છે અને પરિણામે ઇલેક્ટ્રોનના વેગમાં વધારો થાય। હવે ઇલેક્ટ્રોનના વેગમાં વધારો થયો તો એનાથી ફાયદો શું થયો? તો કે ઇલેક્ટ્રોનના વેગમાં વધારો થવાને કારણે ઇલેક્ટ્રોન પેલા ધન આયન સાથે શું અનુભવશે? અથડામણ। હવે આપને ખબર છે કે ધોરણ 11 સાયન્સમાં આપણે ભણીને આવ્યા છીએ સ્થિતિસ્થાપક અથડામણ અને અસ્થિતિસ્થાપક અથડામણ, બરાબર? કોલોઇઝન ભણતા હતા ત્યારે કોઈ પણ અથડામણ થાય ત્યારે જે પ્રવેગિત કણ છે, બરાબર, આ તો આપણો સ્થિર છે લેટિસ પરમાણુ, પ્રવેગિત જે કણ છે એ અથડામણને કારણે પોતાની ઉર્જા ગુમાવે અને કોને આપે? તો કે ભાઈ જે સ્થિર પરમાણુ છે ને, અને પરિણામે આની ઉર્જા ગુમાવો તો એને કારણોસર હવે એના વેગમાં સતત વધારો નહીં થાય પણ વેગ શું થશે? ઘટશે। એટલે કન્ડિશન આવું થઈ રહ્યું છે કે જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા અથડામણ પામે ત્યારે આ ઇલેક્ટ્રોનનો વેગ ઘટે, કારણ કે અથડામણ વખતે ઉર્જા ઘટે, બરાબર? એટલે વેગ ઘટશે। ફરીવાર વેગ ઘટ્યો, ઉર્જા ઘટી એટલે ફરીવાર વિદ્યુત ક્ષેત્રમાંથી એ ઉર્જા મેળવવાનો શું કરશે? પ્રયત્ન। ફરીથી એનું બળ વધશે, બળ વધવાને કારણે એનો વેગ વધશે અને એ વેગને કારણે સતત એ શું અનુભવશે? ફરીવાર અહીંયા અથડામણ અનુભવશે અને એ અથડામણને કારણે ફરીથી અહીંયા એનો વેગ ઘટશે અને ફરીવાર એ પાછો ઉર્જા મેળવવાનો શું કરશે? પ્રયત્ન। આમ સતત વાહકની અંદર સતત એ ધન આયનો સાથે અથડામણ અનુભવે। જેટલી વખત એ અથડામણ અનુભવે એટલી વખત એનો વેગ ઘટે। ફરીથી એ વેગ જે ઘટ્યો છે એને વધારવા માટે વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરે અને એ વિદ્યુત ક્ષેત્રને કારણે એ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે અને બળને કારણે એનો વેગ વધે અને જેવો જ વેગ વધે એટલે ત્યાં અથડામણ થાય। અથડામણ થશે એટલે ફરીથી એનો વેગ શું થાય છે બાળકો? ઘટે છે। આમ વધે ઘટે હોવાથી સરેરાશમાં આપણે એવું કહીએ છીએ, જો સરેરાશ ડ્રિફ્ટ ઝડપ લઈએ વાહકની અંદર ઇલેક્ટ્રોનની, સરેરાશ લેવાનું એક જ કારણ છે, કારણ કે કન્ટિન્યુ એ અથડામણ થાય છે, ફરીથી વેગ વધે પાછો ઘટે છે એટલે આપણે સરેરાશ લઈએ છીએ। તો સમજીએ આપણે ઇલેક્ટ્રોનના વેગમાં વધારો થાય, પરિણામે એ ધન આયન સાથે શું અનુભવે? અથડામણ અનુભવે। અથડામણને કારણે ધન આયન સાથેની, આવું રાખીએ, ધન આયન સાથેની અથડામણને કારણે તે ના વેગમાં ઘટાડો થાય, ફરીથી વિદ્યુત ક્ષેત્ર ને કારણે, વિદ્યુત ક્ષેત્રને કારણે શું થાય છે ભાઈ? તો કે વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર બળ લાગે અને તેના વેગમાં વધારો થાય। આ પ્રક્રિયા કન્ટિન્યુ મીન્સ કે સતત હોય છે, એટલે કે ભાઈ અથડામણ થવી, વેગ ઘટ્યો, પાછો વેગ વધે, આ પ્રક્રિયા કેવી હોય? સતત હોય। આ પ્રક્રિયા સતત હોવાને કારણે
આ પ્રક્રિયા સતત હોવાને કારણે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ અચળ હોય છે. એટલે જ આપણે જો ગતિ નામના ચેપ્ટરમાં બાળકો ક્યાંક વેગ વધતો હતો, ક્યાંક વેગ ઘટે, પાછો વેગ વધે, પાછો વેગ ઘટે, પાછો વેગ વધે, પાછો વેગ ઘટે, આવું થતું હતું. બરાબર. તો આપણે એના માટે શું લીધી હતી? તો કે ભાઈ સરેરાશ વેગનો નામની રાશિને વ્યાખ્યાયિત કરી હતી. તો અહીંયા પણ એ જ કન્ટિન્યુ છે કે ભાઈ જ્યાં ત્યાં આપણું એન્જિન બળ લગાડે છે અને અહીંયા આપણું વિદ્યુત ક્ષેત્ર બળ લગાડે છે. તો આપણો જે બીજો કન્સેપ્ટ છે એને આ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. હવે જોઈએ આપણો આગળનો કન્સેપ્ટ, ત્રીજો કન્સેપ્ટ. અને ત્રીજા કન્સેપ્ટની સૌથી પહેલા આપણે રકમ વાંચીએ અને ત્યારબાદ એની સમજૂતી આપીએ. જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની છે, એટલે કે ભાઈ 1.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ જેટલી છે, અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય પણ નાનું છે, જે આપણે જાણીએ છીએ 1.6 × 10⁻⁹ જેટલું છે, છતાં શા માટે સુવાહકમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે છે? હવે એનું રીઝન આવું છે. ઓપ્શન નંબર આપણો સી છે. એવું કહેવા માંગે છે તમારી પાસે કે એક ઇલેક્ટ્રોનનું મૂલ્ય પણ તમે જાણો છો 1.6 × 10⁻⁹ કુલમ છે. આટલા બધા નાના વેલ્યુ વાળો વિદ્યુત ભાર વાળો આપણે ઇલેક્ટ્રોન છે, અને સાથે સાથે એની જે વીડી છે એ પણ ઓછી છે, એટલે કે એની ડ્રિફ્ટ ઝડપ ઓછી છે. છતાં પણ વાહકની અંદર મેક્સિમમ વિદ્યુત પ્રવાહ કેમ મળે છે? તો કે એક જ કારણ હોઈ શકે બાળકો. હવે જેનું મૂલ્ય નાનું હોય, આપણે એમ કહીએ કે ભાઈ એક ઉંદર નીકળશે તો હું ડર મને નહીં લાગે, પણ એક સાથે 50 ઉંદર નીકળ્યા તો મને ડર લાગશે. એનું રીઝન કારણ કે એની સંખ્યા વધારે છે. મૂલ્ય ભલે નાનું રહ્યું પણ એની શું વધારે છે? સંખ્યા. તો મૂળ કન્સેપ્ટ આપણો એ છે કે ભાઈ સુવાહકની અંદર જો મારી પાસે કોઈ 1 મીટર લંબાઈ જેટલો, 1 મીટર પહોળાઈ જેટલો અને 1 મીટર ઊંચાઈ જેટલો જો કોઈ સુવાહક હોય, એટલે કે જેનું કદ v બરાબર 1 મીટર ઘન હોય, બરાબર, આવા સુવાહકની અંદર કેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોઈ શકે? તો કે આવા સુવાહકની અંદર 10⁻29 જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોઈ શકે. આમ 10⁻29 જેટલા મુક્ત ઇલેક્ટ્રોનને જ્યારે હું વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરું બાળકો, ત્યારે એ 10⁻29 જેટલા મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરવાનો શું કરશે? પ્રયત્ન કરે, અને પરિણામે શેનું નિર્માણ કરશે? વિદ્યુત પ્રવાહનું. તો મૂળ કન્સેપ્ટ આપણો એવો છે કે વાહકની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન વધારે હોવાથી વાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ વધારે હોવાથી તેમાં પ્રવાહનું મૂલ્ય વધારે મળે. બરાબર. આ થયો આપણો ઓપ્શન નંબર સી. હવે જોઈએ આપણો આગળનો ઓપ્શન નંબર ડી. એવું કહેવા માંગે છે કે ભાઈ ધાતુઓમાં, બરાબર, ઓપ્શન નંબર ડી, ધાતુમાં જ્યારે ઇલેક્ટ્રોન નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે? હવે ધાતુની વાત આવે તો આપને એ ખબર છે કે ભાઈ ધાતુઓની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, અને ઓપ્શન નંબર આપણો ડી સોલ્વ કરીએ સૌથી પહેલા. તો કન્ડિશન આપણી એવી કહેવા માંગે છે કે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ, નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ જવું એટલે બીજું કંઈ નહીં પણ બેટરીના ઋણ છેડાથી બેટરીના ધન છેડા તરફ જવું છે. આ નીચું સ્થિતિમાન હશે માઇનસ, આ હશે પ્લસ, બરાબર. આ તરફ આપણી ગતિ છે. તો વાહકની અંદર પણ એ જ કન્ડિશન છે કે ભાઈ વાહકમાં શું થઈ રહ્યું છે? તો કે ભાઈ જ્યારે વાહકની અંદર આપણો માઇનસ છેડો, આપણો પ્લસ છેડો, એટલે કે નીચેથી ક્યાં થઈ રહ્યો છે? ઊંચા સ્થિતિમાન તરફ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય, વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર, હવે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હશે બાળકો તો આપને ખબર છે કે ભાઈ ક્લાસની અંદર સર ના હોય તો આપણે બધા જ અસ્તવ્યસ્ત દિશામાં શું કરતા હોઈએ છીએ? ગતિ કરતા હોય. તો એ જ કન્ડિશન જ્યારે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર વાહકની અંદર, તો જે મુક્ત ઇલેક્ટ્રોન છે બધા જ, એ મુક્ત ઇલેક્ટ્રોન
લેટિસ પરમાણુઓ સાથે અથડામણ તો અનુભવે, પણ કેવી દિશાઓમાં હોય બધી? તો કે અસ્ત વ્યસ્ત દિશામાં અથડામણ હોય. તો આમ કહી શકાય જ્યારે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે નીચા સ્થિતિમાનથી ક્યાં જતા હોય તમે? ઊંચા સ્થિતિમાન તરફ જતા હોય ત્યારે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે. હવે સર ક્લાસની અંદર આવી જાય તો તમામ વિદ્યાર્થીઓ પોતાની સીટ જાળવી રાખે અને સરની જે મેથડ છે, જે બોર્ડમાં જે કામ કરી રહ્યા છે એની સામુ જે જોતા હોય છે. બરાબર છે? તો મૂળ કન્સેપ્ટ એ છે કે હવે આપણે શેને એપ્લાઇડ કરીએ? વિદ્યુત ક્ષેત્રને એપ્લાઇડ કરો. તો જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર એપ્લાઇડ કરો એટલે કે તમે નીચેથી વધારે સ્થિતિમાન તરફ ગતિ કરતા હોય તો વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે શું થશે? તો કે વિદ્યુત ક્ષેત્ર હાજર હશે ત્યારે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરવાનો પ્રયત્ન નહીં કરે. કારણ કે કોની તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરશે? તો કે પેલા વિદ્યુત ક્ષેત્રના ધન આયન તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરે. એટલે એક જ દિશામાં ઇલેક્ટ્રોન મૂવ થશે. તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે ઇલેક્ટ્રોન એ એક જ દિશામાં ગતિ કરે. આ થયો આપણો ઓપ્શન નંબર ડી. બરાબર? ફરીવાર ઓપ્શન નંબર ડી એવું કહેવા માંગે છે કે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ, પણ આપણે એવું નથી કીધું વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર. એટલે આપણે બે કન્સેપ્ટ ભણવા પડે, વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે અને વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે. તો આ થયો આપણો મૂળ એક્ઝામ્પલ. બરાબર? જ્યારે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય તેને બહુ સિમ્પલ રીતે સમજી ગયા, ઇલેક્ટ્રોન કેવી દિશામાં ગતિ કરતા હોય? અસ્તવ્યસ્ત. એટલે ટૂંકમાં રિસેસ પડી ગઈ છે. અને હવે જ્યારે ક્લાસમાં આવે ત્યારે ઇલેક્ટ્રોન બધી કેવી દિશામાં આવી જાય? એક જ દિશામાં. ઓપ્શન નંબર ઈ. આગળ વધીએ આપણો ઓપ્શન નંબર ઈમાં. એવું કહેવા માંગે છે ઓપ્શન નંબર ઈ, શું બે ક્રમિક ધાતુઓના ધન આયનો સાથેની અથડામણમાં ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરેખ હશે? બરાબર? શું બે ક્રમિક, બરાબર, ધન આયનો સાથેની અથડામણમાં ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જાણવો છે અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જાણવો છે. જરાક સમજીએ. હવે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય, ઓપ્શન નંબર ઈ. આકૃતિ દોરવાની આપણે અહીંયા જરૂરિયાત નથી, આપણી પાસે ઓલરેડી એક આકૃતિ છે. હવે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે ત્યારે બાળકો શું થાય છે? બરાબર? જરાક એક નાની એવી આકૃતિ વડે સમજી લઈએ. વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે એટલે તમે વિદ્યુત ક્ષેત્ર આપ્યું નથી ઇલેક્ટ્રોનને, તો ઇલેક્ટ્રોન જે અથડામણ થશે, ઇલેક્ટ્રોન ત્યારે પણ અથડામણ કરતો જ હોય, કારણ કે કોઈ પણ પરમાણુ પાસે પોતાની ઉર્જા હશે અને એ ઉર્જાને કારણે ઇલેક્ટ્રોન પણ પોતે ઉર્જા ધરાવતો હશે અને એ ઉર્જાને કારણે ઇલેક્ટ્રોન આવા ધન આયનો સાથે સતત અનુભવતો હોય અથડામણ. પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર તમે હાજર આપો, બરાબર, વિદ્યુત ક્ષેત્ર હાજર છે ત્યારેની અથડામણ કરતા અત્યારની અથડામણ થોડીક ઓછી હોય, કારણ કે એની પાસે ઉર્જા વિદ્યુત ક્ષેત્ર જ્યારે હાજર હતું એટલી છે નહીં. એટલે એ અથડામણ કરતો હશે, પણ એ અથડામણ ક્રમિક જે અથડામણ છે એ કેવી રીતે હશે? તો કે સુરેખ હશે, કારણ કે એની પાસે મેક્સિમમ એનર્જી નથી. જો મેક્સિમમ એનર્જી હોય તો એ અસ્તવ્યસ્ત કરે, કારણ કે આપણે બધાને ખબર છે આપણી પાસે મેક્સિમમ રૂપિયા હોય, બરાબર, કરોડપતિ હોય, તો આપણી જે શોખ છે, આપણા જે ઈચ્છાઓ છે એ ખૂબ ઊંચી હોય. તો મૂળ કન્સેપ્ટ એ છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે. જો વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય બાળકો, તો પોતાની જે એનર્જી છે એ એનર્જીને કારણે એ એવા જ રસ્તે જવાનો પ્રયત્ન કરશે કે જે સરળતાથી અથડામણ થઈ શકે. એટલે કે આ ધન આયન અને આ ધન આયન વચ્ચે સરળતાથી એ જઈ શકે. જો એની પાસે એનર્જી વધારે વધતો તો એ ગમે રસ્તો પસંદ કરે, આમ થઈને આવે ને ભાઈ, આમ થઈને આ સાથે અથડામણ કરત, આ રીતે પણ અથડામણ કરવાનો પ્રયત્ન કરત. એટલે મતલબ વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે અને વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે ઇલેક્ટ્રોન પાસે પોતાની ઉર્જા હોય, વિદ્યુત ક્ષેત્રની પાસેથી મેળવેલી ઉર્જા હોતી નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે એ કેવા પથ સે હાલશે? તો કે સુરેખ પથ પર હાલે. બરાબર? જેવું જ વિદ્યુત ક્ષેત્ર હાજર હોય, હવે વિદ્યુત ક્ષેત્ર હાજર હશે તો રોડપતિમાંથી કરોડપતિ બની ગયો ને ઈચ્છાઓ વધી ગઈ, ને રોડપતિમાંથી કરોડપતિ બને ને ઈચ્છાઓ વધે એટલે એ સતત સુરેખ પથ પર હાલવાનો પ્રયત્ન કરે નહીં. કેવા પથ ઉપર? તો કે અસ્તવ્યસ્ત દિશાના પથ ઉપર એ ગતિ કરવાનો શું કરશે? પ્રયત્ન. અને આવી રીતે શું પામશે? તો કે અથડામણ પામે. અને પરિણામે આવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જ્યારે હાજર, વિદ્યુત ક્ષેત્ર હાજર એટલે વિદ્યુત ક્ષેત્રમાંથી ઉર્જા મેળવીને, ઉર્જા મેળવે એટલે કોઈ પણની ઉર્જા વધે
આપણી ઉર્જા પણ વધે. ક્લાસમાં સર ન હોય ત્યારે આપણી ઉર્જાઓ વધે છે, બરાબર. આ કન્સેપ્ટને આપણે આવી રીતે સામાન્ય ઉદાહરણો વડે સમજીએ તો વધારે સમજાશે. વિદ્યુત ક્ષેત્ર હાજર હશે ત્યારે પથ સુરેખ ન રહે પણ કેવો બની જાય? અસ્ત વ્યસ્ત. શું કામ અસ્ત વ્યસ્ત બન્યો? કારણ કે એની પાસે એનર્જીનું મૂલ્ય વધી ગયું. જ્યારે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હતું ત્યારે એનર્જી તો હતી જ, પણ એટલી એનર્જી નહોતી જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર હતું એટલે. તો આ થયો બાળકો આપણો એક્ઝામ્પલ નંબર 2, બરાબર, જેના આપણે ઓપ્શન 5 સોલ્વ કર્યા છે. હવે આપણે ઉદાહરણ 3.1, 3.2 અને એના જેવો જ એક દાખલો સ્વાધ્યાયમાં આપ્યો છે, જેમાં આપણે ઉદાહરણ 3.1નો ઉપયોગ કરવાનો છે અને એના ઉપરથી ગણવાની શરૂઆત કરવાની છે. તો સ્વાધ્યાયનો 13મો દાખલો આપણે જોઈએ અને એની રકમ વાંચીએ અને એના ઉપરથી એનો જવાબ આપીએ. તો આપણી પાસે 13મા દાખલાની રકમ આવી છે કે ભાઈ ઉદાહરણ 3.1માં કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા, જે આપણે ઓલરેડી એના 63.5 ગ્રામ પરથી મેળવી છે, બરાબર. 63.5 ગ્રામ આટલા એવોગાડ્રો અંક, તો આટલા જે 9 × 10⁶ કિલોગ્રામે કેટલા પરમાણુઓની સંખ્યા, તો એ આપણે મળતી હતી 8.5 × 10⁸ મીટર ઘન માઇનસ ક્યુબ છે, બરાબર છે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે એ આપણે કહેવાનું છે. તારના આડછેદનું ક્ષેત્રફળ આપણી પાસે છે અને તેમાંથી વહેતો જે પ્રવાહ છે એ પણ આપણે આપી દીધો છે અને પ્રવાહનું મૂલ્ય કેટલું આપ્યું છે ભાઈ? તો કે 3 એમ્પિયર આપ્યું છે. તો આપણી પાસે જે રાશિઓ છે એને ભેગી કરી અને એના ઉપરથી આપણે એના સમયની ગણતરી કરી દઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 13. ચાલો, જે વસ્તુ આપી છે તો એન આપણે આપવામાં આવ્યો છે અને એનની વેલ્યુ આપણને છે 8.5 × 10⁸ મીટર માઇનસ ક્યુબ. બીજું આપણે દેવામાં આવી દીધું છે કે ભાઈ એની જે લંબાઈ છે તારની L બરાબર 3 મીટર, બરાબર. અને સાથે સાથે આડછેદનું ક્ષેત્રફળ એ આપણે દીધું છે, એની વેલ્યુ છે આપણી પાસે 2 × 10⁻6 મીટર સ્ક્વેર. અને એમાંથી જે પ્રવાહ પસાર થઈ રહ્યો છે I બરાબર 3 એમ્પિયર. આપણે મેળવવાનો કીધો છે T. હવે ટી મેળવવા માટે એટલે કે ભાઈ જે સમય લાગી રહ્યો છે એ મારે જોઈએ છે. તો સમય મેળવવા માટે I, A, L અને N. બીજું એમ કહી રહ્યા છે આપણું જે રકમમાં જે હીટ છે એ અહીંયા છે, જુઓ કે ભાઈ એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા, એટલે એનો અર્થ કે એમાં ડ્રિફ્ટ વેગ થઈ રહ્યો છે. અને જો ડ્રિફ્ટ વેગ થતો હોય અને આપણે I આપ્યો હોય, A આપ્યો હોય, L આપ્યો હોય ને N આપ્યો હોય, તો આપણી પાસે સરસ મજાનું સમીકરણ છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ અને VD એટલે કે ડ્રિફ્ટ વેગ વચ્ચેનો જે સંબંધ છે, યાદ રાખવા માટેની હિન્ટ આપણે આવી હતી કે ભાઈ એની વડી, બરાબર. તો I બરાબર એની વડી એટલે આવું થશે NEAVD. તો આ થયું આપણું જે વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો જે સંબંધ છે એનું સૂત્ર I બરાબર NEAVD. એમાંથી હું VD એટલે વેગ થાય અને કોઈ પણનો વેગ એટલે સ્થાનાંતરના છેદમાં શું લખીએ ગાય? સમય લખી શકાય, બરાબર. આપણે જરાક નાનું એવું એક વાહક દોરીએ અને એને કોન્સેપ્ટ સમજી લઈએ. દાખલા તરીકે મારી પાસે L લંબાઈનો વાહક છે. હવે L લંબાઈનો વાહક એટલે બીજું કાંઈ નથી પણ એક છેડાથી બીજા છેડા કરેલું સ્થાનાંતર. હવે એ L લંબાઈના વાહકની મારે આ એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતા લાગતો સમય મેળવવો છે. તો L લંબાઈના વાહકનો મને વેગ આપી દીધો છે કે ભાઈ એનો વેગ VD છે. તો મારી પાસે વેગ હશે, સ્થાનાંતર હોય તો હું સરળતાથી સમીકરણ વાપરી શકું. એટલે I બરાબર NEA, જ્યારે VDની જગ્યાએ શું રાખી દીધું? L/T. તો હવે આપણે T ને સૂત્રનો કરતા બનાવીએ અને બધી કિંમતો રાખી દઈએ એટલે આપણે આપણો જવાબ મળી જાય NEA L/T. સોરી I, T નહીં I, બરાબર. ચાલો, તેથી T એમ જ. Nની વેલ્યુ આપણી પાસે છે 8.5 × 10⁸ એની વેલ્યુ 1.6 × 10⁻19. એ એટલે આપણે આપી દેવામાં આવ્યો છે 2 × 10⁻6 અને L આપણે આપ્યો છે 3 મીટર છેદમાં આઈની વેલ્યુ 3, બરાબર. ચાલો, તો કે ભાઈ 3 કેન્સલ. આનો આપણે જવાબ લઈ લઈએ 8.5 × 2 એટલે 16 ને 17, 17 × 1.6 તો આપણો જવાબ આવશે 27.2
ગુણ્યા ઘાતનું મલ્ટિપ્લિકેશન જરાક જોઈએ 19 ને 6 25 બાદ થાય એટલે -25 એટલે 10 ની 3 ઘાત વધશે બરાબર અને આવું જરા કન્વર્ટ કરી દઈએ 2.72 ગુણ્યા 10 ની 4 સેકન્ડ આ થયો આપણો જવાબ બરાબર જે સમય આપણો જોતો હતો કે ભાઈ 2.72 ગુણ્યા 10 થી 4 સેકન્ડ જેટલા સમયમાં 3 મીટર લાંબા તારમાંથી આટલી ઝડપથી આટલો જે વેગ છે એનીથી આટલા સમયમાં એક છેડાથી જે ઇલેક્ટ્રોન છે એ બીજા છેડા સુધી પહોંચી જાય